इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड पश्चिम क्षेत्र पाइपलाइन्स विरमगाम आ ग्रामीण जागृति अभियान में आप सौनु हार्दिक स्वागत करे छे। चालो आ वीडियो द्वारा पाइपलाइन संबंधित मार्गदर्शिका समझीए। चालो पहला आंकड़ाओं पर ध्यान आपीए। आपणा देश में भारतीय तेलनी पाइपलाइननी कुल लंबाई 19,000 किलोमीटर थी वधु छे, जेमांथी विरमगाम 410 किलोमीटर लांबी पाइपलाइनનું संचालन અને જાળવણી કરે છે અને 209 કિલોમીટર લાંબી રોમાં કુલ 10 લાઇનની સંભાળ રાખે છે, જેમાં 24 ઇંચ અને 28 ઇંચની સલાયા મથુરા પાઇપલાઇન, 18 ઇંચની કોયલી જયપુર પાઇપલાઇન, 16 ઇંચની વિરમગામ કંડલા પાઇપલાઇનનો સમાવેશ થાય છે। विरमगाम स्टेशनना कार्यक्षेत्रमां आ पाइपलाइन अमदावाद जिल्लाना 42 गामों, सुरेन्द्रनगर जिल्लाना 25 गामों अने मोरबी जिल्लाना 70 गामोमांथी पसार थाय छे। देशना अर्थतंत्रमा पाइपलाइनो खूब ज महत्वनी भूमिका भजवे छे। अमारो प्रयास छे के आ पाइपलाइन नेटवर्कनुं निर्माण, संचालन अने सामान्य सुरक्षा सावधानीना विषयमां सामान्य प्रजाने जागृत करीए, जेथी पाइपलाइन में कोईपण आपात स्थिति के इमरजन्सी थवा पर आवश्यक सावधानी वर्तवामां आवे। आ वीडियो में अमे तमने पाइपलाइन सिस्टम अने तेनाथी जोड़ायेली सुविधाओं विषे जणावीशुं। क्रॉस कंट्री पाइपलाइनों ने पेट्रोलियम अने खनिज पाइपलाइन अधिनियम 1962 मुजब राइट ऑफ वे में जमीन में पाथरवामां आवे छे। राइट ऑफ वे नो उपयोग पाइपलाइनों निर्माण, जाळवणी, संचालन, सुरक्षा અને નિરીક્ષણ કરવા માટે થાય છે। જમીનની માલિકી તેના માલિકની પાસે જ રહે છે અને ઇન્ડિયન ઓઇલ પાસે ફક્ત પાઇપલાઇન પાથરવા, સંચાલન અને જાળવણી માટે જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર છે। જમીનના માલિકનું તે સ્થાને કોઈપણ સ્થાયી સંરચનાનું નિર્માણ કરવા અને મોટા વૃક્ષો ઉગાડવાની મંજૂરી નથી હોતી। રાઇટ ઓફ વેમાં ફક્ત ખેતીની મંજૂરી હોય છે। सामान्य रीते राइट ऑफ वेनी पहोळाई 18 मीटर होय छे अने 2 થી વધારે पाइपलाइनोना विषयमां राइट ऑफ वेना વધારાના પટ્ટાનું અધિગ્રહણ કરવામાં આવે છે। राइट ऑफ वे અને ભૂમિગત પેટ્રોલિયમ પાઇપલાઇનોની ઓળખમાં સરળતા માટે રાઇટ ઓફ વેમાં જુદા જુદા સાઇનેજ બોર્ડ અને પાઇપલાઇન માર્કર લગાડવામાં આવે છે। પાઇપલાઇન માર્કર તેનો ઉપયોગ પાઇપલાઇનની ઉપસ્થિતિ વિશે જનતાને સચેત કરવા અને તેમને રાઇટ ઓફ વેમાં કામ કરવાથી રોકવા કે પ્રતિબંધિત કરવા માટે થાય છે। સીમા સ્તંભ કે બાઉન્ડ્રી પિલર્સ તે 250 મીટર પ્રતિ એકના ગાળામાં રાઇટ ઓફ વેની બંને બાજુ પાઇપલાઇનની સમાંતર લગાડવામાં આવે છે, જેથી રાઇટ ઓફ વે ગાળાનું સીમાંકન કરી શકાય અને પાઇપલાઇનનું સ્થાન સંભવિત ચોક્કસપણે ઓળખી શકાય। કિલોમીટર પોસ્ટ તે પાઇપલાઇનની લંબાઈ જાણવા માટે 1 કિલોમીટર પ્રતિ એકના ગાળામાં હોય છે। કિલોમીટર પોસ્ટનો ઉપયોગ મૂળ સ્થાનથી પાઇપલાઇનનું અંતર જાણવા કે શૃંખલાને દર્શાવવા કરવામાં આવે છે। ટર્નિંગ પોઇન્ટ પાઇપલાઇનની દિશામાં પરિવર્તનને અંકિત કરવા રાઇટ ઓફ વેમાં ટર્નિંગ પોઇન્ટ માર્કર લગાડાય છે। ટેસ્ટ લીડ પોઇન્ટ કે ટીએલપી તે એવા સ્થાન છે જ્યાં પાઇપથી ઓઇલ પોટેન્શિયલની રીડિંગ કે પાઇપલાઇનની કેથોડિક સુરક્ષા રીડિંગની ઓન અને ઓફ ક્ષમતાથી પાઇપલાઇનની સ્વસ્થ સ્થિતિનું અવલોકન માટે થાય છે। સામાન્ય રીતે પ્રત્યેક કિલોમીટર ટીએલપી અપાય છે। ચેતવણી કે સાવધાની બોર્ડ આબાદીવાળા વિસ્તારની પાસે તેમજ અગત્યના સંપર્ક સ્થાન જેવા કે રોડ ક્રોસિંગ, રેલવે ક્રોસિંગ કે રિવર ક્રોસિંગ પાસે આપાતકાલીન સંપર્ક નંબરોની સાથે આ બોર્ડ લગાડવામાં આવે છે। વેન્ટ પાઇપ રસ્તા કે રેલવેની નજીક એક કેસિંગ પાઇપની બંને છેડે વેન્ટ પાઇપ લગાડાય છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જન સુરક્ષા, પર્યાવરણ સુરક્ષા અને બધા હિતધારકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। અમે સતત આધાર પર 24 કલાક ઊર્જા પૂરી પાડતી લાઇનોને ચાલુ રાખવાનો વાયદો કરીએ છીએ અને તમારા સમર્થનની અપેક્ષા રાખીએ છીએ। અમે આ લોક કલ્યાણના કાર્યમાં તમારો સહકાર ઈચ્છીએ છીએ। તમારા ધ્યાન માટે ધન્યવાદ।